विनाशाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ દ્વિતીય અધ્યાય 14મો શ્લોક. પેલી બાજુ મેસેજ લખી દીધો છે ને, જસ્ટ પૂછું છું. લિંક ના આવ્યું ના લખાયો હોય તો લખી દો. રિંગ બધાને આવી હતી, ખબર નહીં તમને કેમ નહીં આવી હોય. તૈયાર થયેલી બેહી મેં કીધું રિંગ આવ્યા પછી જોઈન થયું. પેલું તો નથી ને એટલે મેસેજ લખાઈ ગયો છે અને રિંગ પણ આવી હતી. હા, ચાલો આપણે આગળ વધીશું. હવે ગઈકાલે જોયું તું કે શ્રવણ ભક્તિ પરમ દિવસે જોયું, એની આગળ શ્રવણ ભક્તિ શું છે એ જોયું. એટલે શ્રવણ કોને કહેવાય એ જોયું, અને એમાં ભક્તિમાં પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ છે એના અંતર્ગત. પછી જે ગઈકાલે જોયું એમાં મુખ્યત્વે તીર્થાટન કરીને કથા શ્રવણ કરવાની અને ભક્તોની સેવા. તો એમાં પણ આપણે જોયું હતું કે જે કથાનું શ્રવણ, જેના બેકગ્રાઉન્ડમાં અવાજ હોય એ પ્લીઝ મ્યુટ કરી દો. જેના કહેવાય કે શ્રવણ જે કરી રહ્યું છે એની શ્રવણ કરવાની જે ઝંખના છે, એ ભગવદ્ ગુણાનુવાદ શ્રવણ કરવાની જે આતુરતા છે, તો એના સંદર્ભમાં આપણે કયા વૈષ્ણવનું આમાં પુસ્તકમાં જ ઉદાહરણ હતું કે જે મુખ્ય શ્રોતા છે આચાર્ય ચરણે, જેમને મુખ્ય શ્રોતા કહ્યા છે એવા દિનકર શેઠ, બરાબર ને? તો એમને જે કાચી અંગાખારી ખાઈને કથા શ્રવણ કરવા માટે આચાર્ય ચરણની દોડ્યા, એ આપણે કાલે જોઈ ગયા હતા. હવે એમાં બે ઉદાહરણ લીધા હતા, એક તો એમના પણ અને જે અલી ખાન અને એમના બેટી જે કથા શ્રવણ કરતા હતા. તો આજ પ્રભુચરણ જ્યારે રાહ જોતા હતા તો બધાને આશ્ચર્ય થયું કે આ તો મલેચ્છ જાતિના છે ને અમે તો શ્રવણ રોજ જે અમે પણ કરીએ છીએ, પણ આ પ્રભુચરણ એમની રાહ જુએ છે. ત્યારે આવ્યા ત્યારે કહ્યું કે કાલે શું હતું કથામાં સંભળાવો, આગળ શું થયું એવું. તો કીધું કે કાલનું કે જ્યારથી શરૂ થઈ છે ત્યારથી. તો આ જ આતુરતા બતાવી, આજ બતાવે છે, આ જ પ્રમાણ છે કે કેવા શ્રોતા છે, કે જે આતુર પણ છે અને જે શ્રવણ કરી રહ્યા છે. શ્રવણ એટલે કે અર્થ અને તાત્પર્ય સમજી રહ્યા છે. આપણે ગઈકાલે શ્રવણની જે પરિભાષા જોઈ હતી કે પ્રભુના વાક્યો અને શબ્દોથી પ્રભુમાં અર્થ અને તાત્પર્યનો નિર્ણય થાય એ શ્રવણ છે. તાત્પર્ય પણ સમજ્યા હતા કે એ રહસ્ય બતાવી રહ્યું છે, ગુઢાર્થ બતાવી રહ્યું છે, એટલે અર્થ અને તાત્પર્ય બંને કહ્યું. તો આવી જે શ્રવણ ભક્તિ આતુરતાપૂર્વકની ઝંખના જેને છે એ, અને એની અંદર હજી એક બીજું કંઈક ઉમેરાય જેનાથી અચલ ભક્તિ પ્રાપ્ત થાય. તો આવી રીતના સંદેહ રહિત આદરપૂર્વક આતુરતાથી શ્રવણ, અને બીજું શું કે જેના દ્વારા અચલ ભક્તિ થાય. અચલ એટલે કે જે સામાન્ય રીતે ચલિત ના થઈ શકે એવું. ઘણી વખત એવું હોય, કરતા તો બધું હોય પણ ચલિત થતા પણ વાર ના લાગે કે હા હવે કોઈએ આ કીધું તો આ, ને પછી કોઈએ આ કીધું તો આ. એટલે
એ અન્યાશ્રય પણ કરાવે અને બહિર્મુખ પણ કરે, કારણ કે હજી એ સ્થિરતા, એ દ્રઢતા ના આવી હોય ત્યારે એ બુદ્ધિ કેવી રહે કે જેમાં ચંચળતા હોય. તો આ જે અચલ અચલ ભક્તિ છે, તો પ્રશ્ન મારો આ છે કે કથા શ્રવણ અને ડેશ બીજું શું હોય કે જેનાથી અચલ ભક્તિ પ્રાપ્ત થાય. હવે આખું સેન્ટેન્સ લઈ લીધું, ખાલી એક ડેશ જ આપ્યું. એવું નહીં કે અચલ ભક્તિ કોને કહેવાય એવો પ્રશ્ન પણ નથી પૂછતી. નિશા, પ્રભુની કથા is છે. it a ભક્ત સંઘ? ના, ભક્તનો સંગ તો થયેલો જ છે, કારણ કે કથામાં છો આપ, રાઈટ? કથા શ્રવણ કરી રહ્યા છો, એટલે કથા શ્રવણ સત્સંગ એ બધું એક એ આવી જાય છે અંદર. કે અને કથા કોની હોય છે? કથા કોની હોય છે? ઠાકોરજીના ગુણાનુવાદ, અને કૃતજ્ઞતાપૂર્વક શ્રવણ. ઠાકોરજીના ગુણાનુવાદ તો ખરા, પછી બીજું શું કથામાં? મનન ચિંતન. કથા કોની હોય છે? ક્વેશ્ચન માર્ક. પહેલા ક્વેશ્ચન ને સમજો. મેં કીધું કથામાં શું હોય છે? કથા કોની હોય છે? તો લીલાબેને કીધું ઠાકોરજીના લીલાઓની પ્રભુની લીલાઓની, ભક્તોની પણ, બરાબર ને? જો નૃસિંહ અવતાર આવે એ પહેલા તો પ્રહલાદજી નું કેટલું બધું આવે છે, બરાબર? અને એટલે જ તો ઠાકોરજીને અત્યંત પ્રિય છે. આપણા હૃદયમાં બિરાજેલા ઠાકોરજી જયારે કથાનું શ્રવણ કરે છે તો અત્યંત લાલાયિત છે પ્રભુ એમના ભક્તોના ગુણગાન શ્રવણ કરવા માટે. કાલે એ પણ જોઈ ગયા હતા કે સેવાયામ વા કથાયામ વા, તો સેવા અને કથા કેમ કહ્યું? વેદ શું છે? સેવા યથાશક્તિ દ્રઢા પ્રવેત, બંને દ્રઢ કરાવવા વાળું છે, દ્રઢાશ્રય કરાવવા વાળું છે. સેવામાં આપણે ઠાકોરજીની એમનો સ્પર્શ કરી શકીએ છીએ, એમને એ રીતે એમને લાલન પાલન કરી શકીએ. કથામાં કાનથી આપણે સાંભળીએ છીએ અને પછી હૃદયમાં જાય છે ને એ રીતે છે ડિફરન્ટ. એ સ્થિર થાય છે હૃદયમાં પ્રભુ, બરાબર ને? કારણ કે જયારે પણ આપણે શ્રવણ કરીએ છીએ ત્યારે આપણા ઠાકોરજીને હૃદયમાં પધરાવીને કરીએ છીએ. નહીતર તો શું છે? કઈ નથી. આપણે કઈ બીજું કામ બીજું કરતા હોય, આંખો બીજું કઈ જોઈ રહી હોય, બધી ઇન્દ્રિયો અલગ અલગ જગ્યાએ લાગેલી હોય, પણ એના ઉપરથી પણ જો હૃદયમાં આપણે જયારે સત્સંગ ચાલુ કરીએ છીએ ત્યારે એક જે શબ્દ બોલીએ છેલ્લે કે શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને, એ જ આપણા સેવ્ય છે, એ જ પધારી રહ્યા છે. એમાં કોઈ ભેદ થોડો છે? ચાહે તમને તમારી જેમાં આસક્તિ હોય એમાં બોલો, પણ ભેદ તો કશો જ નથી. પણ જ્યારે આપણે આ બોલી રહ્યા છે કે હૃદયમાં પધરાવીને, તો એ હૃદયમાં બિરાજેલા પ્રભુ શ્રવણ કરી રહ્યા. પછી તમે ગમે એટલા પણ બિઝી હોય અન્ય ઇન્દ્રિયોથી તો રહો, પણ તમારું ચિત્ત અને મન એ કથામાં હશે તો જ એ હૃદયમાં બિરાજેલા જે પ્રભુ, જેને આપણે હૃદયમાં પધરાયા કે પધારો, આપના ગુણગાન, આપના ભક્તોના ગુણગાન શ્રવણ કરી રહી છું, તો એ કરવા માટે જયારે આપણે પધરાઈએ છીએ તો આપણું મન અને ચિત્ત તો અંદર એકાગ્ર હોય તો જ ત્યાં સુધી પહોંચશે ને. હૃદય સુધી પહોંચશે કેવી રીતે? એટલે જ તો ઢગલામાં 24 hours જાગતા હોઈએ ને તો 24 hours આપણને પ્રાપ્ત થાય ને એટલા રિસોર્સિસ છે કે આપણે સાંભળી શકીએ. પણ શું એટલું બધું આપણે પચાવી શકીએ કે એટલું બધું આપણે એકાગ્ર રહી શકીએ? પ્રશ્ન એ છે. તો મારો પ્રશ્ન હજી ત્યાંનો ત્યાં જ છે. આપણે અને જે હંસા આંટીએ કીધું કે
સેવામાં અંગપરસ છે અને કથામાં કર્ણ દ્વારા એ અને મુખ્ય ભેદ શું છે કે સેવાયમ વા કથાયમ વા બંને કહ્યું તો કાલે આપણે જોઈ ગયા હતા કે સેવામાં જે અંગપરસ દ્વારા જે પ્રભુને લાડ લડાવવા પ્રભુના તસકનું જે તત્પરતા જે જીવના હૃદયમાં હોય છે, જે ભક્તના હૃદયમાં હોય છે, તો એ ભક્તને સુખ આપનારી છે. કારણ કે આજે મારા પ્રભુને આજે આ ઉત્સવ છે, આજે હું આ લાડ લડાવું કે આ સામગ્રી કે આ શૃંગાર કે આ કીર્તન જે પણ જેને જે પણ પ્રભુએ યથાશક્તિ જે પણ પ્રભુ કરાવે, પણ એમાં જીવની તત્પરતા પ્રભુને પોતાના પ્રભુને તત્સુખની ભાવનાથી હોય છે. જ્યારે કથા શ્રવણ થઈ રહી છે ત્યારે પ્રભુની તત્પરતા છે. પ્રભુ દોડ્યા દોડ્યા હૃદયમાં બિરાજે છે. કારણ કે હવે પ્રભુની લીલાઓ ને પ્રભુના ભક્તોના ગુણગાન શ્રવણ કરવા જીવ જઈ રહ્યો છે. તો ત્યાં જીવ દોડી દોડીને સેવામાં પ્રભુના સુખનો માટે તત્પર છે. અહીંયા ભક્તોના ગુણો ભગવાનના પોતાના ગુણાનુવાદ સાંભળવા માટે પ્રભુ સ્વયં લાલાયિત છે, સ્વયં આતુર છે ભક્તના હૃદયમાં બિરાજીને શ્રવણ કરવા માટે. જ્યારે આચાર્ય ચરણે કીધું કે આપ હવે એવી રીતે દોડીને ના આવશો, અમે આપની રાહ જોઈશું, તો એનો મતલબ જ આ છે. કારણ કે એમને કાચી અંગાખારી જ્યારે ખાધી છે તો એ ભક્તને શ્રમ છે અને એ શ્રમનું નિવારણ તો પ્રભુ સ્વયં જ કરે છે. આચાર્ય ચરણ જાણે છે, આપ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છો, આપ જાણો છો. તો ભક્તના શ્રમનું નિવારણ પણ પ્રભુ સ્વયં કરે છે. એટલે એવી આજ્ઞા કરી કે હવે આપ આવશો ત્યારે કથા શરૂ થશે. પ્રશ્ન હજી ત્યાંનો ત્યાં જ છે. પ્રભુની કથા ગુણગાન, કથા શ્રવણ અને ડેશ બંને કરીને અચલ ભક્તિ પ્રાપ્ત થાય છે. હું હેડિંગમાં પણ બોલી ગઈ છું, ભગવાનના ભક્તોની સેવા. હા, કારણ કે આગળ હેડિંગમાં જ બોલી ગઈ કે ભગવાનની કથા અને ભક્તોની સેવા. કારણ કે પ્રભુને અત્યંત એમના ભક્તો પ્રિય છે. કથામાંથી લીધું શું? ભગવાનના ગુણાનુવાદ, ભક્તોના ગુણાનુવાદ, ભગવાનની લીલાઓ અને પ્રભુએ ભક્તોની સાથે કરેલી લીલાઓ, જેમાં ભક્તો પણ અત્યંત પ્રિય છે પ્રભુને. સુદામા અત્યંત પ્રિય છે, પ્રિય સખા છે. અર્જુન અત્યંત પ્રિય છે. ગોપ બાલકો અત્યંત પ્રિય સખાઓ છે અને એમની સાથે કરેલી લીલા. તો પ્રભુની કથા શ્રવણ કરીએ તો એમના ભક્તોનું પણ મહાત્મ્ય સમજાય અને તેથી એમની ભક્તોની પણ સેવા. તો આ જ્યારે થાય ત્યારે ભક્તિ અચલ થાય છે. એના સંદર્ભમાં લઈ લેજે હેતલ, કોઈ વૈષ્ણવ યાદ આવ્યા હોય તો. પ્રભુના ભક્તોની સેવા મહતારી કરતા હતા ને, જે ઠાકોરજીની સેવામાં જલ ભરતા હતા અને જે બધું પરચારકી કરતા હતા, એમને પોતાની ગાંઠનું ઘી પેસીને આપતા હતા ને મહતારી, એ પ્રભુ ભક્તોની સેવા કરતા હતા ને. માં જેમ પોતાના બાળકને આપે એમ ઘી થી પુષ્ટ કરતા હતા કે હું જો વધારે ઘી ખવડાવીશ આ લોકોને, વૈષ્ણવોને, તો એ સેવામાં તત્પર થશે, બળ મળશે સેવા કરવા માટે એમને. એટલે એમને મહતારી કર્યા. જયારે તું લેતી હતી જ આ વૈષ્ણવ સ્મરણ થઈ આયા હતા, જયારે આપણે આ લેતા હતા ને કે ભક્ત પ્રભુને ઠાકોરજીના ગુણાનુવાદ અને ઠાકોરજીના ભક્તની સેવા. એટલે આથી જયારે અચલ ભક્તિ જયારે પ્રાપ્ત થઈ જાય પછી એ ચલિત થતી નથી. એટલે એવી ભક્તિ પ્રભુ કૃપાથી જયારે ભગવાનની કથાનું શ્રવણ થાય અને ભક્તોની સેવા થાય ત્યારે પ્રાપ્ત થાય છે. હવે આગળ આમાં
કંઈ પણ હજી કોઈના હૃદયમાં હોય તો લઈ લો, નહીં તો પછી આપણે આગળ વધીએ છીએ. પણ મુખ્યત્વે કાલે આ જ હતું કે પ્રભુ, કારણ કે ચિત્તની એકાગ્રતા, ચિત્ત અને મન એકાગ્ર થાય અને કથામાં થાય પછી જે બધો આગળનો પ્રોસેસ છે એ થઈ શકે છે. કાલે જે મેં તાત્પર્યના દ્રષ્ટિએ જે કીધું હતું તેમાં જે કદાચ આઈ થિંક, કદાચ નહીં, આઈ એમ પ્રીટી પોઝિટિવ કે મારી જે શબ્દોની ગોઠવણની બોલવામાં મિસ્ટેક હતી. જે તાત્પર્યનો વિષય વાળું સેન્ટેન્સ આપણે લીધેલું હતું કે સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય, તો કદાચ હું રાઈટ બોલી છું કે રોંગ એ તો હવે એમાં પાછા જઈએ તો ખબર પડે રેકોર્ડિંગમાં. પણ ભગવાન એ સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય છે. ખબર નહીં હું આ જ બોલી હતી કે કંઈક અલગ બોલી હતી. ના, તું આગળ ભગવાન નથી બોલી, ખાલી સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય જેટલું બોલી હતી. મેં રેકોર્ડિંગ સાંભળી હતી 2 વાર. એમાં આ બોલી છે તું આગળ ભગવાન શબ્દ નથી બોલી. તાત્પર્યનો અર્થ આપણે આગળ જોઈ ગયા છે કે શ્રુતિના તાત્પર્યનો, એવી રીતે તું બોલું. એટલે સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય જો બોલી હોય તો ભગવાન બોલી જશે, પણ મને હવે એક્ઝેક્ટલી નથી ખ્યાલ, એટલે તમે સાંભળ્યું હોય તો બરાબર છે. સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય આટલું. હા, તો પછી ભગવાન બોલી હશે. એટલે જેની ભક્તિ, તાત્પર્ય એટલે શું, અર્થ એટલે શું? હા, એ આપણે કાલે વાત થઈ હતી ને, એના સંદર્ભમાં જ બોલી હતી. એટલે આગળ આપણે જોઈ ગયા હતા કે જેની ભક્તિ કરવાની છે તે ભગવાન સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય છે. એટલે પછી કાલે તાત્પર્યનો જે શબ્દનો મિનિંગ સમજતા હતા ને, ત્યારે આ પાછું આ સેન્ટેન્સ લીધું હતું. કારણ કે શ્રી ભાગવત એ અખિલ શ્રુતિનો સાર છે. એ આપણે જ્યારે સમજતા હતા એ બીજા અધ્યાયમાં જ સમજી રહ્યા હતા. આગળ થોડું આવી ગયું હતું, પણ ઘણો ટાઈમ થયો, એટલે આમ પણ આપણે તો મહિનો થતા તો વાર ના લાગે. એટલે જેની ભક્તિ કરવાની છે તે ભગવાન સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય છે. એટલે શ્રુતિના તાત્પર્યનો વિષય ભગવાન છે એવું કંઈક બોલેલ, એવું અત્યારે યાદ આવે છે, પણ ભૂલ પણ હોઈ શકે. એટલે સમજ્યા હતા કે જે ગૂઢાર્થ છે, જે રહસ્ય છે, એના સંદર્ભમાં તાત્પર્ય એવું કહી રહ્યા છે. હવે આપણે વાંચનમાં આગળ વધીશું. અહીંયા આગળ હજી કંઈક રહી જાય છે તો જોઈ લઈએ. કાલે મને થોડું ખરું સાંભળવામાં એ થતું હતું, કૃતજ્ઞતા ને એ વાળા 1-2 સેન્ટેન્સ તે બોલી હતી ને તે નથી સમજાયા. આજે ભગવાનના ગુણાનુવાદ અને ભગવાનના ભક્તોની સેવા એને અચલ ભક્તિ જે કીધું, પણ એની આગળ 2 સેન્ટેન્સ હતા જેમાં કૃતજ્ઞતા શબ્દ આવે છે. કૃતાર્થતા કૃતજ્ઞતા નહીં હોય, કૃતાર્થતા. આજે ફરી ટ્રાય કર્યો પણ મને હજુ આજે પછી મેં કઈ તમે સેન્ટેન્સ મને કહો તો ખબર પડે. હવે અત્યારે તો મને એવું યાદીમાં ના આવે કે સારું. એવું હજુ હવે ફરી મેં કાલનું ફરી સાંભળી પછી હું તને મેસેજ કરીશ. ચાલ, તું આગળ વધ. હા, અને જે આપણે કહ્યું કે ભગવાનની અચલ ભક્તિની પ્રાપ્તિ આ રીતે ભગવાનની કથા નિત્ય સાંભળે અને ભગવાનના ભક્તોની સેવા કરે. એટલે કથા સાંભળવાથી મુખ્યત્વે આપણે જે હૃદયની વાત કરી કે હૃદયમાં વિરાજે પ્રભુ, એટલે સ્વતઃ જ પછી જે અશુભ કામ વાસના જે હોય, દોષો હોય, એની નિવૃત્તિ થાય. અને એ બધું થાય ના ત્યાં સુધી તો ભક્તિ થવાની જ નથી. એટલે આ પ્રભુ જ્યારે હૃદયમાં બિરાજે છે ત્યારે આ બધું નિવૃત્ત થાય છે. કારણ કે અન્ય જે કઈ ઈચ્છા હોય તે તો અવરોધપૂર્ણ જ બને છે. પણ જ્યારે પ્રભુ હૃદયમાં બિરાજે ત્યારે આ બધું જે કઈ અશુભ છે, જે દોષો છે, જે બધું છે એ ચાલ્યું જાય છે. અને નિત્ય કથા સાંભળે અને ભક્તોની સેવા કરે. એટલે અચલ ભક્તિની પ્રાપ્તિ
થાય છે. એટલે પછી ત્યાં આગળ કાલ આપણે કહીએ કે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર, તો મુખ્યત્વે આ જ છે કે પછી આ જે પ્રક્રિયા થાય પછી કાલ પીડા કરવા વાળો રહેતો નથી. પછી કાલ ભક્તને નડતરરૂપ થતો નથી. આપણે અનેક 252-84 વૈષ્ણવોના વાર્તાજીમાં આપણે આ જોઈ ગયા છીએ કે જ્યારે જીવ આવી રીતે સિદ્ધ થઈ જાય છે, જીવની સ્થિતિ આવી થઈ જાય પછી એને કાલ બાધા કરવા વાળો રહેતો નથી. સ્મરણ કરશો તો ઘણા બધા વૈષ્ણવો યાદ આવશે, એટલે મનન ચિંતન માટે રાખજો. અને જો કોઈ પણ જીવ છે એ આ પ્રમાણે કરે તો જે રજોગુણ અને તમોગુણના ભાવો છે મનમાં એ આવે નહીં અને ચિત્ત સ્થિર થાય. કારણ કે અહીંયા ચિત્તની સ્થિરતાની જ વાત છે. એટલે ચિત્ત સ્થિર થાય અને પ્રસન્ન પણ થાય. અને એ પ્રસન્ન ચિત્ત હોય એટલે પછી સર્વ કાર્યમાં સફળતા પણ પ્રાપ્ત કરવા વાળો પ્રકાશ જે છે એ મનમાં પ્રવર્તે અને સર્વ વસ્તુનું તત્વજ્ઞાન થાય. તેથી પ્રસન્ન મનવાળાને ભગવાનના ભક્તિ યોગ દ્વારા ભગવાનનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે જ. અહીંયા બહુ સારી રીતે જ્ઞાન અને ભક્તિનો જે અંતર છે એ સમજાવી દીધું કે એક તો એ અરસપરસ છે, જ્ઞાન અને ભક્તિ અરસપરસ છે. કઈ રીતે કે સર્વ વસ્તુનું તત્વજ્ઞાન થાય. તત્વજ્ઞાન એટલે પ્રભુ સંબંધી જ્ઞાનની જ વાત છે. પછી આ બધું જે થયું આપણે જોયું કે મનમાંથી આ બધું ચાલ્યું જાય એટલે મન પ્રસન્ન થાય. એટલે હવે પ્રસન્ન મન વાળાને ભગવાનના ભક્તિ યોગ દ્વારા હવે ભક્તિની શરૂઆત થઈ ગઈ, પ્રભુમાં પ્રીતિ થઈ ગઈ મહાત્મા જ્ઞાન દ્વારા. એટલે ભક્તિ યોગ દ્વારા ભગવાનનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનની પ્રાપ્તિ છે પણ શેના દ્વારા છે? ભક્તિ યોગ દ્વારા. સમજો, મહાત્મા જ્ઞાન થયું કથા દ્વારા, જે આખો જ આપણે જોઈ ગયા પ્રોસેસ કે કઈ રીતે પ્રભુને હૃદયમાં પધરાવ્યા, પ્રભુ પધાર્યા, તેથી ચિત્તની જે બધી મનની જે બધી અશુદ્ધિઓ હતી હૃદયની એ દૂર થઈ અને કથા શ્રવણ કરી, મન પ્રસન્ન થયું. એ બધું કરીને એ મહાત્મા જ્ઞાન દ્વારા પ્રાપ્ત શું થયું? પ્રસન્ન મન વાળાને ભગવાનનો ભક્તિ યોગ દ્વારા ભગવાનનું યથાર્થ જ્ઞાન. આ યથાર્થ જ્ઞાન જે કહ્યું એ ભક્તિ યોગ દ્વારા જ્યારે મળે ને ત્યારે ઉત્તમ ગતિ, ફલનું દાન કરવા માટેનું જે જ્ઞાનની જરૂરિયાત છે એ જ્ઞાન, યથાર્થ જ્ઞાન. એટલે આ શાસ્ત્રીજીની વાણી એટલી બધી સુંદર છે કે એમના એક શબ્દોમાં એટલો બધો ભાવ ભરેલો છે. અને આપણે વારંવાર જ્યારે આ વાત કરતા હોઈએ છીએ જ્ઞાન સંબંધી, ત્યારે પેલા ડોકરીને પધરાવીએ છીએ કે ડોકરીને મહાત્મા જ્ઞાન થયું તો એમને થયું કે ઓ આપ તો પૂતનાને મારીને અહીંયા ડરો છો. તો ત્યાં મહાત્મા જ્ઞાન યથાર્થ નથી. ખ્યાલ આવ્યો? યથાર્થ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ને ત્યારે એ આ રીતની જે કહેવાય કે શંકા તો ના કહીએ પણ આ રીતનો એક અભિપ્રાય ઉત્પન્ન થાય કે તમે આમ પણ એટલે જે વિરુદ્ધ ધર્માશ્રય છે. ખ્યાલ આવ્યો? કારણ કે યથાર્થ જ્ઞાન આપણને આચાર્ય ચરણે જે આપણને આપ્યું છે એ આ રીતનું છે કે પરબ્રહ્મ તો કૃષ્ણો હિ સર્વત્ર બિરાજમાન નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર થઈને આપણા માથે બિરાજે છે. કેમ? તો કે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે. જે સર્વ સામર્થ્ય યુક્ત છે એ છછિયા પર છાછ પે નાચે.
તો આ વિરુદ્ધ ધર્માશય છે. તો આવું યથાર્થ જ્ઞાન જે પ્રાપ્ત થાય છે એ ભક્તિ યોગ દ્વારા થાય છે. ડોકરીને તો બધું જ મળેલું હતું, અને આ જે કહેવાય કે જલભેદમાં કહ્યું કે કયા વક્તા દ્વારા સાંભળવું કે કોનો સંગ કરવો, તો આ જ છે. બીરવાબેન બોલ્યા હતા કે જલભેદમાં પણ આનું ઉદાહરણ હતું કે એમને કોણા થકી શ્રવણ કર્યું. કારણ કે જે વિરુદ્ધ ધર્માશયની લીલા છે, જે દસમ સ્કંદ સુધી જેને દોડવાની ઉતાવળ હોય ને, એને પોતાની જાતને એક પ્રશ્ન પૂછવો કે આપણે ભાગવતજીને શું કરીને જાણીએ છીએ. જો એ દ્વાદશ અંગ છે, જો એ પ્રભુનું હૃદય છે, તો હૃદય સુધી જીવ પહોંચે ક્યારે? એટલે આ જે યથાર્થ જ્ઞાન છે ને, એ પછી કોઈ બાધા નહીં કરાવે. આપણે લૌકિકને બહુ સારી રીતે સમજીએ છીએ. એટલે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ નવી પરણેલી સ્ત્રી હોય, આજુબાજુમાં ઘણા બધા સગા સંબંધી, આડોશ પાડોશ બધા જ રહેતા હોય, અને બધા સારા જ હોય છે, બહુ જ સારા હોય છે. પણ તે છતાં એને એક પીસ ઓફ એડવાઇસ એવી આપવામાં આવે કે કોઈને બહાર આપણા ઘરની વાત નહીં કરવી, રાઈટ? અથવા તો કોઈના સાથે એ પ્રકારે વાત નહીં કરવી કે જેમાં આપણા ઘરની રીતિનું દર્શન બીજાને થાય. આનું મુખ્ય કારણ શું છે? કારણ કે એ બધા મહાત્મા જ્ઞાન આપવા વાળા છે, સગા સંબંધી, આડોશી પડોશી. જો કંઈક વિશેષ પ્રકારનું જ્ઞાન આપી દીધું તો ઘરની તો લાગી ગઈ. આ બધા આપણે જાણીએ છીએ, ને આ હકીકત છે. સ્વીકારો ના સ્વીકારો અલગ વસ્તુ છે. તો એ મહાત્મા જ્ઞાન ત્યાં કામનું નથી. પ્રશ્ન પૂછું? જય શ્રી કૃષ્ણ બેન, એક પ્રશ્ન પૂછું? પૂછો. મને જે પ્રભુ કરાવશે એ પ્રમાણે કહીશ, નહીં તો ના પાડીશ. ભલે. આપણે કહ્યું કે દશમ સ્કંદ ની લીલા સુધી પહોંચવા માટે સર્વ અંગ આપણે એનું આપણે એ લેવું જોઈએ. તો એ તો ભાગવતજી જે આપણે કહીએ પુરાણના દ્રષ્ટિથી અને ભક્તોને જાણવા માટે, એના માટે આપણે કહ્યું, બરાબર છે. બાકી આમ તો હાર્દ તો આપણે દશમ સ્કંદને જ પકડીને ચાલવું ને. એટલે કોઈ પણ લીલા જેનું વર્ણન કર્યું એને આપણે દશમ સ્કંદની સાથે જોડીને જ એના અનુરૂપમાં લઈને જ આગળ વધવું. જેમ કે પ્રહલાદજીનું આપણે ઉદાહરણ લીધો, તો પ્રહલાદજીની ભક્તિ સ્વરૂપે પણ આપણે તો એને દશમ સ્કંદની સાથે જોડીને જ આગળ વધવું, બરાબર? એટલે કંઈ પણ હોય તો હાર્દની સાથે જોડીને જ આગળ વધવું ને. એની જોડીએ આગળ વધશો ક્યારે? જ્યારે પ્રહલાદજીની કથાને સંપૂર્ણ રીતે સમજ્યા હશો ત્યારે ને. એટલે હું તો એવું કહેવા માંગુ છું. બરાબર. કારણ કે મારું કહેવાનું તાત્પર્ય એ છે. એના માટે આ પ્રશ્ન પૂછું છું, અને એના માટે આનો ઉલ્લેખ અહીંયા કરું છું કે શ્રી સુબોધિનીજી પ્રથમ, દ્વિતીય, ત્રીજો સ્કંદ ચાલુ કર્યો, અને મહાપ્રભુજીને આજ્ઞા થઈ કે આપ દશમ સ્કંદ કરો. તો દશમ અને 11મો સ્કંદ જે પ્રભુની લીલા છે, આપણે સુબોધિનીજી ત્યાં રચના કરી અને એનું વર્ણન જે કર્યું એ સમસ્ત બાકીના જે પણ અધ્યાયો છે સર્ગ લીલાથી માંડીને બધા જ અહીંયા જોડી દીધા. એ આપણે દશમ સ્કંદના અંદર મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં બધું જોડી દીધું. શ્રીમદ ભાગવતજી પ્રથમ વાર શ્રવણ કરીએ, દ્વિતીય વાર, એ તો અનંત છે. આપણે ગુસાઈજી પ્રભુચરણ વિદ્વાન મંડનમાં કહે છે કે મહાપ્રભુજી જે પણ એમના એ છે શાસ્ત્રાર્થ થયા છે ગુસાઈજી પ્રભુચરણના મહાપ્રભુજીના, એ તો કાયમ જ એ કહે છે કે દશમ સ્કંદની લીલા અનંત છે અને શ્રીમદ ભાગવતજી અનંત છે. શ્રીમદ ભાગવતજી પૂર્ણ થતા જ નથી, એ તો ડેલી છે. પણ ડેલીમાં આપણે કઈ રીતના, તમે જે સમજાવ્યું કે ભાઈ સમજીને આગળ વધીએ અને ક્યાં જવું છે, તો ભાઈ દશમ સ્કંદના હાર્દ સુધી જવું છે. માટે આ બધું સમજવાનો પ્રયાસ કરવો ઊંડાણથી, એ આપણે અહીંયા લેવું. હવે આપ આ સેન્ટેન્સને જો કઈ ઉમેરવા માંગો તો ઉમેરો, પણ હું જે સમજી એ મેં અહીંયા શું કહેવાય वो ही यहाँ पे पेश किया, तो आप उसको अभी थोड़ा सा जोड़ तोड़ के बता दो कि ये सही है कि नहीं है. सॉरी, પણ હું ગુજરાતી રાઈટ. અત્યારે આપણે દશમ સ્કંદ જાણીએ પણ છે
કે આગળની કથા જાણીએ પણ છે એને અહીંયા જોડીએ છે તો ખરા. અત્યારે પણ જે વાંચન હજી તો આપણે પ્રથમ સ્કંદના બીજા અધ્યાય પર છીએ, તો આપણે કેટલી બધી વાર ઉદ્ધવજી, ગોપિકાઓ, ગોપ બાળકો બધાનો ઉલ્લેખ આવી ગયો. એટલે એને આપણે જોડીએ છીએ, પણ કહેવાનો મિનિંગ એ છે કે તમને 10મા ધોરણમાં જવું હોય તો તમે ફર્સ્ટ ગ્રેડ થી લઈને 9th તો સ્કીપ તો નહીં કરી શકો ને. એને જો તમારે બરાબર સમજવું હશે તો આગળનો જે બેઝ કહેવાય, જે ફાઉન્ડેશન કહેવાય, એ પણ તો ખબર હશે. આચાર્ય ચરણે આટલું આપ્યું, આચાર્ય ચરણને જે આજ્ઞા થઈ પધારવાની એના લીધે આટલું આપ્યું, પણ ક્યારેય આપણને એવી રીતે નથી કીધું કે ભાગવતજી તમે આટલું જ કરો ને આટલું ના કરો. ભાગવતજી નિત્યમાં કરો, પણ ભાગવત ખાલી 10મ સ્કંદ જ નિત્યમાં કરો એવું આજ્ઞા ક્યાં કરી? ચતુશ્લોકી તો એ અધ્યાયમાં, એ સ્કંદમાં છે પણ નહીં કે જેના સુબોધિનીજી થયા છે. છતાં ચતુશ્લોકી પર, વત્રાસુર ચતુશ્લોકી પર શ્રી ગુસાઈજી પ્રભુચરણે સ્વયં ટીકા કરી છે. વત્રાસુર ચતુશ્લોકીને સુબોધિનીજીના અંતર્ગત લીધી છે. બરાબર ને? આઈ હોપ એટલે તમે જે કહી રહ્યા છો ઇટ મેક સેન્સ વોટ આઈ એમ ટોકિંગ. પણ આ રીતે આમ તો કનેક્ટ તો થઈ ગયું ને? બરાબર? તમને કંઈ પણ હોય તો કહો અત્યારે. ના એ જ હતું જે હું સમજી, એ જ તમે કહ્યું અહીંયા, એ જ મારે પૂછવા, એ જ શું કહેવાય, સારાંશ કરવો હતો અહીંયા. ઓકે, એ જ સારાંશ કરવો હતો કે હું આજે સમજી કે કોઈ પણ એને અનુરૂપ આપણે જે ભાગવતજી છે નિત્ય છે, એ જ હતું ને. શ્રીમદ ભાગવતજીની લીલા તો નિત્ય છે, પ્રભુચરણના શાસ્ત્રાર્થમાં છે, આચાર્ય ચરણના શાસ્ત્રાર્થમાં છે, જેના બેઝિસ ઉપર એ શાસ્ત્રાર્થમાં વિજય પામ્યા. તો એ જો લીલા નિત્ય છે તો એનું તો શ્રવણ કરવું જ. એટલે તો ગોપીનાથજીને પુરુષોત્તમ સહસ્ત્ર જે આપણને પીરસાયું, તો એટલે જ આપણે પીરસાયું. હમણાં જે ઉત્સવ પણ ગયો ગોપીનાથજીનો, તો આ જ કારણ આપણે એમાં પણ ભાગવતજી, આખું ભાગવતજી છે જ, કારણ કે એ લીલા નિત્ય છે. પણ શ્રી સુબોધિનીજીના સંદર્ભમાં લેવું હોય અને આને અન્ડરસ્ટેન્ડ કરવું હોય તો જે આપણે અહીંયા વર્ણન કર્યું એનો સારાંશ એ છે કે આ બધા અધ્યાયોને શ્રવણ કરી 10મ સ્કંદ સાથે જોડી અને પછી શ્રી સુબોધિનીજી સુધી પહોંચાય તો આપણને એ લીલાનું શું કહેવાય, એ લીલા દર્શન ત્યાં સ્ફુરે, એ આપણને સમજાય અને એ સ્ફુરે, અન્યથા એ સ્ફુરવાનું નથી, એવું મારું કહેવાનો અર્થ હતો. બરાબર છે. એટલે અહીંયા યથાર્થ જ્ઞાન એટલે આ ભક્તિ યોગ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે ને, એ પ્રભુની પ્રીતિ કરાવવા વાળું છે. જે શુષ્ક જ્ઞાન નથી, જે રુષ્ક જ્ઞાન હોય એ નથી. એટલે અહીંયા આગળ બહુ સુંદર રીતે છેલ્લે કહી દીધું કે સર્વ વસ્તુનું તત્વ જ્ઞાન થાય, કથા દ્વારા, મહાત્મા જ્ઞાન દ્વારા સમજાય, પછી પ્રસન્ન મન વાળાને ભગવાનના ભક્તિ યોગ દ્વારા ભગવાનનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થશે એટલે કે આપણે જે હમણાં કીધું કે વિરુદ્ધ ધર્માશયની જે પ્રભુની લીલા છે, તો એ થાય પછી તો ત્યાં કોઈ સંદેહનું કારણ નથી કે આપે પૂતનાને જે મારી, એ આપનું સ્વરૂપ હું જાણતી પણ નથી, પણ મારા માથે જે બિરાજે છે એ તો ભક્તને આધીન થઈને ભક્તો ધારક સ્વરૂપ છે, ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે પધારેલું છે. અને એટલે કીધું કે હવે આ જે થયું, યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો એ ભગવત કૃપાથી થયેલું છે. અને એ માટે તન અને મનથી નિસંગ રહેવું. કારણ કે દુસંગ પર લેબલ મારેલું નથી હોતું. અને આ કથા સાંભળવા ગયા એ કઈ દુસંગ કરવા નતા ગયા. ડોકરી જ્યારે કથા શ્રવણ કરવા ગયા ત્યારે, રાઈટ? તો પણ આના પછીનું તરત જ બીજું વાક્ય શું છે કે પ્રસન્ન મનવાળાને ભગવાનના ભક્તિ યોગ દ્વારા ભગવાનનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે માટે તન અને મનથી નિસંગ રહેવું જરૂરી છે. અહીંયા તો અસત્સંગ એ નહીં, સત્સંગ એ નહીં, દુસંગ એ નહીં, સીધું નિસંગ કહ્યું. એ અંતર્મુખની વાત કહી કે બને ત્યાં સુધી અંતર્મુખ, મોટાઓની તો એવી આજ્ઞા હોય છે જ કે, અને એ લોકો એમનું પોતાનું જીવન પણ એવી રીતે જીવીને બતાવેલા છે. તો આ જે નિસંગ, હવે કોઈ કે હું નિસંગ, ડિપ્રેસ નહીં થઈ જવાય નિસંગ? એવી વાત નથી ભાઈ. અહીંયા
એ એટલું ડીપ લેવાની પણ જરૂર નથી. કહેવાનો મતલબ એ છે કે નિસંગ એટલે તમે જેના સંપર્કમાં જેના સંઘમાં આવો છો એ એક ઔપચારિકતા પૂર્વક છે, એક ફોર્માલિટી જેવું છે. પણ જે મનથી અત્યારે તમે કોઈ પણ જગ્યાએ હોય મનથી તો શ્રી વલ્લભ કરી શકો છો. અહીંયા આત્મા જે યુનિક આત્મા છે આપણી, એને કથામાં લીન કરવું એવું કહ્યું કે આત્મા છે એનું આત્મસમર્પણ. કારણ કે આત્મા એનો કોઈ સંગ નથી, એનો કોઈ સાથી નથી. અને જો આત્માથી પ્રભુનું આપણે જોડશું તો જ આપણે આ કથામાં લીન થઈ શકીશું. એવી રીતના મેં લીધું. આત્મા કલ્યાણ, આત્મ સંબંધ અને આત્માનું શું કહેવાય, આત્માનું ઠાકોરજીની સાથે જોડવું કથાથી. આ બધી વસ્તુઓ આત્માને શુદ્ધિ કરવું. એટલે ખાલી કથામાં હોય ત્યારે નહીં, અહીંયા આગળ તો આવું જ કહી દીધું કે તે માટે તન અને મનથી નિસંગ રહેવું. તન અને મનથી નિસંગ રહેવું એનો એક સિમ્પલ લેંગ્વેજમાં અને સારી રીતે સમજવાનો જો પ્રયત્ન કરીએ તો આપણા વાર્તાજીમાં આવી જ જાય છે. જળ કમળવત રહેવું. તન અને મનથી નિસંગ એટલે જળ કમળવત. ખ્યાલ આવે છે વૈભવીબેન? આપણે આ જોઈ ગયા છીએ જળ કમળવત કોને કહેવાય. કારણ કે તન અને મનથી નિસંગ એટલે એવું તો છે જ નહીં કે આપણી આજુબાજુમાં કોઈ હોય જ ના, સંન્યાસ લઈને બેસી જઈએ. હા બરાબર છે. નાગજી ભટ્ટ ને વાર્તા મને લાગે નાગજી ભટ્ટના વાર્તાજીમાં આવ્યું ને કે જળ કમળવત. કારણ કે જયારે કહ્યું કે સુવર્ણ કમળમાં ફસાયો છું ત્યારે કીધું કે ભાઈ જળ કમળવતની જે બહુ સુંદર પ્રસંગ છે. એટલે સાચી સમજવાળા લોકો હર્ષપૂર્વક ભગવાનની ભક્તિ નિત્ય કરે છે. આવી ભક્તિ પ્રભુને પ્રસન્ન કરનારી છે. નિત્ય આ કીધું ને એટલે અહર્નિશ થઈ ગયું. આમ 3 સાધન પરંપરા થઈ. ભક્ત પ્રથમ સાધન પરંપરા કરે તો હિત કરનાર પ્રભુ છે એ બીજી તો એમની જાતે જ કરી આપે સ્વતઃ. એટલે પ્રભુ સાથે પ્રીતિ કરે તેના કામ પ્રભુ પૂર્ણ કરે જ છે. આપણે આચાર્ય ચરણનું નામ પણ છે. કયું નામ? નિશા શું કીધું? શ્રી કૃષ્ણ હાર્દવેત. ના, એ તો આપના હૃદયની વાતને જાણનારા છે એ કીધું. મેં શું પૂછ્યું, પ્રશ્ન શું પૂછ્યો કે પ્રભુ સાથે પ્રીતિ કરે તેના કામ પ્રભુ પોતે કરી લે છે. એનું બધું પૂર્ણ કરે જ છે. આપ ભક્ત ઈચ્છા પૂરક ન્યાય નમઃ. ભક્તેચ્છા પૂરક. ભક્તવશ્ય ભક્તેચ્છા થયો ને, ભક્ત ઈચ્છા પૂરેકાય નમઃ. આપ લૌકિક અલૌકિક બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. અને એમાં ગોકુલનાથજી બડી ટીકામાં બહુ સુંદર રીતે કહે છે કે લૌકિક પણ કેમ કરે છે આ પૂર્ણ. કારણ કે જો એ લૌકિક સિદ્ધ થશે તો અલૌકિકમાં જીવ સારી રીતે પ્રવૃત્ત થઈ શકશે. એના ચિત્તનું જે કહેવાય કે મનની સ્થિતિ અને ચિત્તની સ્થિતિ સારી રહે તો એ પ્રભુમાં સારી રીતે રત થઈ શકે. એટલે એનું લૌકિક અને અલૌકિક બધું આ પૂર્ણ કરવા વાળા છે. એટલે ભક્તેચ્છા પૂરક સર્વ જ્ઞાત લીલોતિ મોહન જે નામ આવે છે ને ભક્તેચ્છા પૂરક એનામાં. સર્વ સ્વરૂપે પ્રભુ સર્વત્ર બિરાજે. ઓકે, એક જ મિનિટ. સર્વાત્મક પ્રભુની ભક્તિ જ સૌને કૃતાર્થ કરે છે. કૃતાર્થ કરવા વાળું એક જીવનો કઈ કલ્યાણ થવા વાળું કશું કઈ હોય તો એ છે સર્વાત્મક પ્રભુની ભક્તિ જે સૌને કૃતાર્થ કરે છે. સર્વ સ્વરૂપે પ્રભુ સર્વત્ર બિરાજે છે
તે સમજ અચલ હોય તો ગમે તે સ્વરૂપે પ્રભુની સેવા થાય, પણ સામાન્ય માનવમાં એની સમજ હોતી નથી. સામાન્ય જીવમાં કેવી રીતે સમજ હોય, એટલે મન દોડાઈ જાય છે અને સ્પષ્ટ રીતે શરૂઆતમાં ભગવાન જે વિરાજતા હોય તેમની સેવા કરે, ભક્તિ કરે તો પછી કલ્યાણ જીવનું જલ્દીથી થાય. એટલે આ હતું કે ઘર છોડીને તીર્થાટન કરતા કથાથી ભક્તિ થતા કૃતાર્થતા થાય છે. તો કથા દ્વારા જે આખી જે ભક્તિ થઈ. કોકિલા માસી, ફોનને ઊંધો મૂકી દો, વિડીયો ચાલુ છે. એટલે કથા દ્વારા જે ભક્તિનું સ્વરૂપ છે અહીંયા આગળ સમજાયું આપણને. બરાબર છે. કોઈને પણ કંઈ પણ પ્રશ્ન, અત્યંત સુંદર રીતે આમાં વર્ણન છે. કથા શું ફળ આપવા વાળી છે અને જીવનું કઈ રીતે કલ્યાણ થાય છે, ભક્તિની પ્રાપ્તિ થાય છે, એના સંદર્ભમાં આપણે જોઈ ગયા. માસી, ફોન ઊંધો મૂકી દેજો પ્લીઝ. બીજા બધાને ડિસ્ટ્રેક્શન થાય, તમારાથી બધાને ડિસ્ટર્બ થાય. રાઈટ? આપણે કોઈ જગ્યાએ બેઠા હોઈએ સત્સંગમાં ને ઊભા થઈએ બેસીએ તો શું થાય? બધાનું ધ્યાન જાય કે નહીં? એવું જ અહીંયા થાય. હવે આગળ વાંચનમાં આગળ વધીએ છીએ. ભગવાન પોતાની લીલા માટે પ્રકૃતિના ગુણો સ્વીકારે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ત્રણેય ભગવાનના ગુણા અવતાર છે. વિષ્ણુ જ મૂળ રૂપ કૃષ્ણના સાદ્રશ્યથી શુભ ફળ દે છે. આ એક આપણું હેડિંગ છે, બહુ જ સુંદર, અનબિલીવેબલ કહેવાય કે આમ ટાઇટલમાં જ આપણને કેટલું કહી દીધું. ફરી એક વખત લઉં છું. ભગવાન પોતાની લીલા માટે પ્રકૃતિના ગુણો સ્વીકારે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ત્રણેય ભગવાનના ગુણાવતાર છે, જે પ્રકૃતિના સર્જન, લય, સ્થિતિ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણ માટે જે જવાબદાર છે એ જે ગુણા અવતારો બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. તો એમાં કહ્યું કે વિષ્ણુ જ મૂળ રૂપ કૃષ્ણના સાદ્રશ્યથી શુભ ફળ દે છે. શુભ ફળ દેવા વાળા કોણ છે? એ આપણને સુબોધિનીજીના કારિકામાં આચાર્ય ચરણે આપી દીધું. નમામી હૃદયે શેષે લીલાક્ષરાતિશાય નમઃ લક્ષ્મી સહસ્ત્ર લીલાવી. સતીશ કાકાની સાથે થોડીક તે દિવસે, પછી તો નથી વાત થઈ, પણ એ દિવસે ફોન કર્યો ત્યારે એના સંદર્ભમાં જે સત્સંગ થયો તો ત્યારે આનું થયું હતું. હજી આગળ જ્યારે કરાવશે ત્યારે હું સત્સંગમાં જરૂરથી લઈશ, કારણ કે એમને કીધું હતું કે બેન હું આના પર કરાવીશ. જે પેલો જે સત્સંગ થયો હતો ઠાકોરજી ગોકુળમાં પ્રકટ થયા અને એનું ત્યારે સત્સંગ થયો હતો, એટલે લેશે ત્યારે જરૂરથી આપણે કરીશું. ભગવાન શુદ્ધ પરબ્રહ્મ છે. પરબ્રહ્મ તો કૃષ્ણ હું. તો ભગવાન શુદ્ધ પરબ્રહ્મ છે, એટલે પરબ્રહ્મ છે. અને આ આગળ તો આવશે જ વાંચનમાં, પણ જે આ પહેલું સેન્ટેન્સ છે એને યાદ રાખો કે ભગવાન પોતાની લીલા માટે પ્રકૃતિના ગુણો સ્વીકારે છે. જે કહેવાય ને કે અસુરોને મોહ પમાડે, સન મનુષ્ય આકૃતિ જે આપે ધારણ કર્યું સ્વરૂપ, અને દેવકીજીના ગર્ભમાંથી પ્રકટ થયા. કારણ કે આ બધા પ્રશ્નો દ્વારા આ બધા પ્રશ્નોના જ જવાબ ચાલે છે. વચ્ચે વચ્ચે પ્રશ્નોને કનેક્ટ કરવાનો ટ્રાય કરજો. બધું છૂટું પડી જશે ને તો આપણે શેની પર, કારણ કે આ બધું એકદમ એક સારી રીતે એક એમાં જ જઈ રહ્યું છે કે પ્રશ્ન પૂછ્યા હતા કે બધાનું કલ્યાણ શેનાથી થાય. પછી હતું કે દેવકીજીના ગર્ભમાંથી કેમ આવી રીતના મનુષ્યની જેમ પ્રકટ થયા. ખ્યાલ આવ્યો? તો આ જે પ્રશ્ન છે એ હમણાં 2 અધ્યાયમાં બધા પૂરા કરશે ને પછી બબે સ્કંધમાં આવશે. તો થોડી એની યાદી કરતા રહેજો વચ્ચે.
કે આપણે કઈ ડિરેક્શનમાં ચાલી રહ્યા છે. ભગવાન શુદ્ધ પરબ્રહ્મ છે. વિશ્વ રચનામાં ભગવાનનું સહજ કર્તૃત્વ છે. એ લીલા છે. સહજ એટલે એક શબ્દોને આમ ગણીએ કે શું કહી દીધું કે વિશ્વ રચનામાં ભગવાનનું સહજ કર્તૃત્વ છે. નેત્ર ઉઘાડે તો રચના પણ થઈ જાય, નેત્ર બંધ કરે તો પ્રલય પણ થઈ જાય, એવી રીતનું સહજ કર્યું. સહજ એટલે જેમ આપણે આંખના પલકારા છે તો એના માટે પ્રયત્ન કરવો નથી પડતો, શ્વાસ લેવાનો છે તો એના માટે પ્રયત્ન કરવો નથી પડતો, એ સહજ પ્રક્રિયા કહેવાય. સ્વતઃ મારે અત્યારે હવે શ્વાસ અંદર લેવો છે તો હવે હું બહાર કાઢીશ, ઇટ્સ નોટ ઇન માય હેન્ડ, એટલે એ સહજ છે. સેમ વે આંખનો પલકારો જે થાય છે એ સહજ છે. તો આ જે સહજતા છે એવી જ સહજતા પ્રભુ વિશ્વ રચનામાં ધરાવે છે, કે વિશ્વ રચનામાં ભગવાનનું સહજ કર્તૃત્વ છે. એમને એના માટે કોઈ પણ પ્રકારનો પરિશ્રમ કે કોઈ પણ પ્રકારનો જે કહેવાય કે વિચાર કે કંઈ પણ નહીં, એ એકદમ સહજ રીતે થતું છે. વિડીયોઝ બંધ કરજો પ્લીઝ. એ લીલા છે, તેમાં પોતાની ઈચ્છારૂપ પ્રકૃતિના ગુણો સ્વીકારે છે. પ્રભુ પોતાની ઈચ્છાથી સ્વીકારી રહ્યા છે. પ્રકૃતિ પ્રભુને આધારે છે, પ્રભુને આધીન છે, પણ પ્રભુને જ્યારે સ્વીકારવું છે ત્યારે એમની ઈચ્છાથી કરી રહ્યા છે. સોનલ વિડીયો બંધ કરજે. તેમાં પોતાની ઈચ્છારૂપ પ્રકૃતિના ગુણો સ્વીકારે છે. પ્રાકૃત નિર્માણમાં સાધન તરીકે પ્રકૃતિનો પ્રભુ ઉપયોગ કરે છે. હવે પ્રકૃતિનો ઉપયોગ તો કરવો પડે સાધન તરીકે, કારણ કે પ્રાકૃત નિર્માણ કરવાનું છે. પ્રાકૃત નિર્માણ એ પ્રકૃતિના આધારે જ છે, એટલે પ્રકૃતિનો આપ સહજ ઉપયોગ કરે છે. તેથી ભગવત સ્વરૂપમાં દોષ કે ભેદ આવતો નથી. પછી કે ભગવાનને તીર વાગ્યું હતું, કે ભગવાને આ કર્યું, કે ભગવાને પેલું, આ બધું એક લીલાના અંતર્ગત છે, એક લીલાના પાર્ટરૂપ છે. પણ પ્રાકૃત નિર્માણમાં જ્યારે આ ફિઝિકલ વર્લ્ડ જ ફોર્મ કરવાનું છે તો પ્રાકૃત નિર્માણમાં સાધન તરીકે પ્રકૃતિનો આપે ઉપયોગ કર્યો છે. એટલે ભગવત સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો દોષ કે ભેદ આવતો નથી. ભગવાનનું કર્તૃત્વ પ્રકૃતિ પુરુષના વિભાગથી બે પ્રકારનું છે. ભગવાન તો એક જ છે, પ્રકૃતિ અને પુરુષ એ રીતે એમનું કર્તૃત્વ બે પ્રકારનું છે, પણ પ્રભુ તો સ્વયં એક જ છે, અને તે પણ શુદ્ધ પરબ્રહ્મ. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે તે પોતે સત્વ, રજ, તમ એ 3 ગુણ સ્વીકારે છે. નિર્ગુણ નિરાકાર છે. હવે સમજો, આ જ વિરુદ્ધેર્માશ્રયની લીલાઓ જે ચાલુ થશે એમાં આ જ મુખ્યત્વે સમજવાનું છે કે નિર્ગુણ નિરાકાર સર્વત્ર બિરાજતા પરબ્રહ્મ, પણ વિષ્ણુજી જે મૂળ રૂપ કૃષ્ણના સાદ્રશ્યથી સુખ ફળ દેવા વાળા એ શ્રી કૃષ્ણ એ સાકાર, સગુણ સાકાર, બરાબર. અને અહીંયા આગળ કેમ એવું થયું તો કે પ્રભુ સ્વયં આ ગુણોને સ્વીકારે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે પોતે સત્વ, રજ, તમ એ 3ને સ્વીકારે છે. રજોગુણ ધારણ કરનારું સ્વરૂપ બ્રહ્મા, સત્વગુણ ધારણ કરનારું સ્વરૂપ વિષ્ણુ અને તમોગુણ ધારણ કરનારું સ્વરૂપ શંકર. તમોગુણ દ્વારા ભગવાન ભોગ દે છે. જે પણ ભોગ વિલાસ, જે પણ જેમાં રથ જે જીવો છે એને આપણે તમોગુણ વાળા જે કહેતા હોઈએ છીએ, તો તમોગુણ દ્વારા ભગવાન ભોગ દે છે. રજોગુણ દ્વારા કર્મ સંપાદન દે છે, અને સત્વગુણ દ્વારા જ્ઞાન મળે છે. વળી મૂળ રૂપ શ્રી કૃષ્ણનું સાદ્રશ્ય વિષ્ણુ ભગવાનમાં છે. જે મૂળ રૂપ શ્રી કૃષ્ણનું સાદ્રશ્ય છે એ વિષ્ણુ ભગવાનમાં છે. એટલે આપણે જે હમણાં કારિકા સુબોધિનીજી અને
એ કહીએ કે મંગલાચરણ કહીએ આપણે. કારિકા એટલા માટે કહું છું કે જરાક આપણને મનમાં આમ એવો ભાવ થાય કે ચલો એક કારિકા તો આપણે શ્રી સુબોધિનીજીના લઈ શકીએ છીએ, આપણને વધારે કંઈ ના આવડતું હોય તો. એટલે નમામી હૃદય શેષે, તો એ શેષ અહીંયા પર બિરાજેલા જે આપનું સ્વરૂપ છે તો ત્યાં એ જ છે. એટલે શ્રી કૃષ્ણ મૂળ રૂપ શ્રી કૃષ્ણનું સાદ્રશ્ય વિષ્ણુ ભગવાનમાં છે. તત્વ સ્વરૂપ વાળા ભગવાન દ્વારા લોકો શુભ ફળ મેળવે છે, કારણ કે સત્વગુણ છે ને ત્યાં. સત્વગુણ ધારણ કરનારું સ્વરૂપ વિષ્ણુ, અને સત્વગુણ દ્વારા શું પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે સત્વ સ્વરૂપ વાળા ભગવાન દ્વારા લોકો શુભ ફળ મેળવે છે. તે ભગવાનનું આરાધન જ્ઞાનયુક્ત મુનિઓ અને તેમના સેવક કરે છે. તેમને આ જન્મમાં જ કૃતાર્થતા મળે છે. આપણે કહે ને સદેહ જ બધું પ્રાપ્ત કરાવી દે જમનાજીની કૃપાથી. એટલે આપણે જઈને આપણને શું ખબર આપણી ગતિ ક્યાં થઈ, શું થયું. પણ અહીંયા જ તનુ નવત્વ દ્વારા જમનાજી સદેહ જ એ લીલાનો અનુભવ કરાવી દે. એટલે કહ્યું કે ભગવાનનું આરાધન જ્ઞાનયુક્ત મુનિઓ અને તેમના સેવકો કરે છે. તેમને આ જન્મમાં જ કૃતાર્થતા મળે છે. ઘોર સ્વરૂપોનું ધ્યાન કરવાથી ચિત્ત અશાંત બને છે. અશાંત ચિત્ત વાળાને જ્ઞાન ન થાય, જ્ઞાન સત્વગુણથી થાય. કુલ પરંપરાથી કે શ્રદ્ધાથી ચાલ્યા આવતા અન્ય ગુણવાળા દેવાદીનું ભજન પણ મુક્તિની ઈચ્છાવાળા ગુણાગ્યો છોડી દે છે. એટલે અહીંયા કહ્યું કે જ્ઞાન સત્વગુણથી જ થાય. કુલ પરંપરાથી કે શ્રદ્ધાથી પછી ચાલ્યા આવતા જે અન્ય ગુણવાળા દેવી દેવતાઓનું ભજન પણ મુક્તિની ઈચ્છાવાળા ગુણાગ્યો છોડી દે છે. એમાં મુક્તિની ઈચ્છા પરોવાઈ જાય છે. એટલે કે મુક્તિની ઈચ્છાવાળા ગુણાગ્યો આવી જાય છે, એના ચિહ્નો આવી જાય છે ત્યાં. પોતાના પુરુષાર્થની સિદ્ધિ માટે ધર્મ માર્ગ અનુસાર ભગવાનના નિસંદિગ્ધ સ્વરૂપોને સેવે છે. સામાન્ય ભક્તિ માર્ગમાં તો ભગવાનની મુખ્યતા છે. ભક્તિ કોઈ પ્રયોજન વગર કરવામાં આવે છે. તેથી ભગવાનના સર્વ સ્વરૂપો ભજનીય છે. કોઈ પ્રયોજન વગર કરવામાં આવે તો પછી સર્વ સ્વરૂપો ભજનીય છે. પણ આનાથી જ્ઞાન મળશે, આનાથી ભોગવિલાસ શ્રી એટલે કે લક્ષ્મીની પ્રાપ્તિ થશે, આનાથી સરસ્વતીની પ્રાપ્તિ થશે, કે પછી આનાથી મુક્તિ મળશે, કે પછી આનાથી મોક્ષ મળશે, એવા બધા પ્રયોજનની વાત નથી. જો એવું હોય તો પછી એ કહેવાય કે કહ્યું કે કુલ પરંપરાથી કે શ્રદ્ધાથી ચાલ્યા આવતા અન્ય ગુણવાળા દેવાદીનું ભજન પણ મુક્તિની ઈચ્છાવાળા ગુણગ્યો છોડી દે છે. એટલે કે મુક્તિની ઈચ્છાના જે એ હોય જીવને જે કઈ કામનાઓ હોય એ આપતું જાય છે. પણ પોતાના પુરુષાર્થની સિદ્ધિ માટે ધર્મ આજ્ઞા અનુસાર ભગવાનના નિસંદિગ્ધ સ્વરૂપોને સેવે છે. એટલે સામાન્ય ભક્તિ માર્ગમાં તો ભગવાનની મુખ્યતા છે. ભક્તિ કોઈ પ્રયોજન વગર કરવામાં આવે છે. તેથી ભગવાનના સર્વ સ્વરૂપો ભજનીય છે. અહીંયા પૂર્ણ થાય છે. હવે બધી જ પૂર્ણ એટલે બીજું ટાઇટલ છે કે બધી ભગવાનની જ લીલા છે. જે પ્રભુ જે પોતાની ઈચ્છાથી 3 ગુણો સ્વીકારે છે એમાં પણ વિષ્ણુ જે મૂળ રૂપ શ્રી કૃષ્ણનું સાદ્રશ્ય વિષ્ણુ ભગવાનમાં છે એ, અને હવે આવશે કે બધી જે લીલા છે બધી ભગવાનની જ છે. એના પર આપણે આગળ વધીશું.
શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. આશરો લઈ લેજો. પછી મારે વાત કરવી છે એટલે નીકળી ના જઈશ. વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો. साधन और नहीं आकली में, जासु होत निमेरो. सुर कहा कहे दुबिद आदरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो. दृढ़ चरणन केरो. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. સુંદર આશરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હંસા માસી શું કહેવાના હતા? હંસા માસી તો આ રેકોર્ડિંગ કરી દેજો.